હવે કૂટ પ્રશ્નમાં ત્રીજી રીત જોઈએ તો ત્રીજી રીત આવે છે સંખ્યા કોઈ તમને આપેલી હોય 2 અંકની અને એ બંને અંકની 2 અંકની સંખ્યાની અદલ-બદલ કરીને મળતી નવી સંખ્યા પર આધારિત રીતે કોઈ પણ જુદા જુદા પ્રકારના એના સંબંધો આધારિત તમને કૂટ પ્રશ્નો આપેલા હોય તો એ કૂટ પ્રશ્નને કેવી રીતે ઉકેલ મેળવી શકાય. તો એવા પ્રકારના કૂટ પ્રશ્નોમાં પૈકી એક કૂટ પ્રશ્ન છે ઉદાહરણ નંબર 9 કે જેમાં તમને આપેલું છે 2 આંકડાની એક સંખ્યામાં દશકનો અંક તેના એકમના અંકથી 3 ગણો છે. અહીં અંક છે, સંખ્યા આખી નથી. અંકનો મતલબ એવો થાય છે કે તમે એકમનો અંક હોય તો તેને 1 વડે ગુણવામાં આવે, દશકનો અંક હોય તો તેને 10 વડે ગુણવામાં આવે છે. મતલબ કે એકમના અંકની કિંમત જે અંક તરીકે આપેલું છે એ પોતે જ હોય છે, જ્યારે દશકના અંકની કિંમત એ અંક ગુણ્યા 10 વડે તેનો ગુણાકાર કરવાથી તે પ્રાપ્ત થાય છે. એટલે એને સિમ્પલ રીતે જો સમજવા જઈએ તો એવું કહી શકાય કે કોઈ એક સંખ્યા જો તમને 67 આપવામાં આવેલી હોય તો તેમાં એકમનો અંક 7 છે, જ્યારે દશકનો અંક 6 છે. એકમના અંક 7 ની કિંમત માત્ર 7 છે, પરંતુ દશકના અંક 6 ની કિંમત 60 છે. તો જ બંનેનો સરવાળો થાય અને 67 તૈયાર થાય. અહીં આપણે એવું કહીએ કે જો આ નાનો જે અંક છે મતલબ કે એ જે એકમનો અંક છે એના માટે આપણે x ધારીએ, દશકના અંક માટે જો આપણે y ધારીએ તો અહીં આપણે દશકના અંકને 10 વડે ગુણ્યા માટે y ને આપણે 10 વડે ગુણવું પડે. એકમના અંકને 1 વડે ગુણ્યા માટે x ને 1 વડે ગુણતા આપણી મૂળભૂત સંખ્યા આપણને 10y + x જેવી પ્રાપ્ત થાય છે. અહીં સમજવાની વસ્તુ એ છે કે જો આ અંકોની અદલ-બદલ કરવામાં આવે તો 67 ની જગ્યાએ હવે થશે 76. 76 માં હકીકતમાં 7 જે છે એ હકીકતમાં આપણો x હતો. મતલબ કે x એ આપણો પહેલા જે એકમનો અંક હતો એ હવે દશકનો અંક બન્યો છે અને 6 એ આપણો દશકનો અંક હતો એ હવે આપણો એકમનો અંક બન્યો છે. હવે આપણને ખ્યાલ છે કે ફરીથી અહીંયા 6 ની કિંમત 6 છે પરંતુ 7 ની કિંમત 70 બને છે. મતલબ કે x ને હવે 10 વડે ગુણવાનો છે અને y ને 1 વડે ગુણવાનું છે. તો સંખ્યાની જ્યારે અદલ-બદલ કરવામાં આવે છે ત્યારે અદલ-બદલ કરતા મળતી નવી સંખ્યા એ 10x + y સ્વરૂપની બને છે. એની મૂળભૂત સંખ્યા 10y + x હતી અને તેની સંખ્યાની અદલ-બદલ, તેના અંકોની અદલ-બદલ કરવાથી મળતી નવી જે સંખ્યા છે એ 10x + y પ્રાપ્ત થાય છે. અહીં આ પ્રકારે કોઈ પણ દાખલાની અંદર આ સ્વરૂપનો જો ઉપયોગ કરવામાં આવે તો સરળતાથી દાખલો ગણી શકાશે. એટલે આપણને આપેલ દાખલા પૈકી કોઈ એક સ્વાધ્યાયનો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 5 આ પ્રકારનો છે. એ સિવાય સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 16 પણ આ પ્રકારનો જ છે. આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 જોઈએ કે જેના દ્વારા આ રીતને સરળતાથી સમજી શકાય. દાખલા નંબર 16 માં આપણને કહ્યું છે તે પ્રમાણે કે 2 આંકડાની એક સંખ્યા અને તેના અંકોની અદલા-બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 110 થાય છે. મતલબ 2 આંકડાની કોઈ એક સંખ્યા ધારવી પડશે. ધારો કે 2 આંકડાની કોઈ એક સંખ્યા, પણ એના માટે એકમ અને દશકના અંકને ધારવા પડશે. તો ધારો કે 2 આંકડાની એક સંખ્યાનો એકમનો અંક x છે અને દશકનો અંક y છે. માટે મૂળ સંખ્યા એ 10y + x થાય. મૂળ સંખ્યા 10y + x બને છે. 2 આંકડાની એક સંખ્યા અને તેના અંકોની અદલા-બદલી કરવામાં આવે. અંકોની અદલા-બદલી કરતા મળતી નવી સંખ્યા એ હકીકતમાં અહીં જે આપેલી સંખ્યા છે એના કરતા ઉલટા સ્વરૂપની, એટલે કે y અહીં જે દશકના સ્થાને છે તે એકમના સ્થાને જશે અને x જે એકમના સ્થાને છે એ દશકના સ્થાને આવે. તો અદલા-બદલી કરતા મળતી નવી સંખ્યા એ 10x + y થાય છે. હવે
આપેલી વિગત પ્રમાણે આ બંને સંખ્યાઓનો જો સરવાળો કરવામાં આવે તો તે 110 થાય છે. બંનેનો સરવાળો 110 માટે 10y + x + 10x વત્તા y ઇક્વલ ટુ 110 આપણને આપેલું છે. 10y + y 11y 10x + x 11x ઇક્વલ ટુ 110. સમગ્ર સમીકરણને 11 વડે જો ભાગી નાખવામાં આવે તો મળતું સમીકરણ x + y ઇક્વલ ટુ 10 મળે છે. આ આપણું સમીકરણ નંબર 1 છે. હવે જો મૂળ સંખ્યામાંથી 10 બાદ કરવામાં આવે તો મળતી સંખ્યા એ મૂળ સંખ્યાના અંકોના સરવાળાના 5 ગણાથી 4 વધુ છે. મતલબ કે અહીં તમને આપેલી વિગત પ્રમાણે મૂળ સંખ્યામાંથી 10 બાદ કરવાના છે. મૂળ સંખ્યા 10y + x છે. તો મૂળ સંખ્યામાંથી 10 બાદ કરતા મૂળ સંખ્યામાંથી 10 બાદ કરતા મૂળ સંખ્યામાંથી 10 બાદ કરો એટલે 10y + x - 10 મળે છે. તે કોના જેટલું થાય છે? તો મૂળ સંખ્યાના અંકોના સરવાળાના 5 ગણાથી મૂળ સંખ્યાના અંકો હતા x અને y એના સરવાળાના 5 ગણા એટલે કે સાઈડમાં આપણે જોઈએ તો મૂળ સંખ્યાના અંકો x + y એના 5 ગણા એટલે મલ્ટીપ્લાય બાય 5 5 ગણાથી 4 વધુ છે તો 5 ગણાથી 4 વધુ એટલે +4. તો આ સ્વરૂપ એ અહીં આપણે દર્શાવીએ તો અહીંયા કહી શકાય કે 10y + x - 10 ઇક્વલ ટુ 5x + y + 4 થાય છે. અહીં આ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે તો એની ઉપરથી એક સાદું સમીકરણ બનશે જેને લોપ કરીને x અને y ની કિંમત મેળવવામાં આવશે. 10y + x - 10 ઇક્વલ ટુ 5x + 5y + 4. જો x ને આ તરફ લાવવામાં આવે 10y ને આ તરફ લાવવામાં આવે અને 4 ને આ તરફ લાવવામાં આવે તો આપણને સમીકરણ કંઈક આવું મળશે. 4x - 5y 4x - 5y equal to -14. સમીકરણ નંબર 2. 4x x આ બાજુ આવે 4x થાય 10y આ બાજુ આવે -5y થાય 4 આ તરફ આવશે -14 થશે. આ બંને સમીકરણોનો લોપ કરવામાં આવે. બંને સમીકરણોનો લોપ કરવા માટે કોઈ એક ચલના સહગુણક હંમેશા સમાન હોવા જોઈએ. અહીં જો સમગ્ર સમીકરણને 5 વડે ગુણવામાં આવે તો આપણા માટે લોપ કરવો સરળ બને છે. તો સમીકરણ નંબર 1 ને 5 વડે ગુણતા આપણને સમીકરણ મળે છે 5x + 5y = 50 અને બીજું સમીકરણ આપણને આપેલું છે 4x - 5y = -14. બંને સમીકરણોનો લોપ કરીએ 5y અને -5y નીકળી જશે 5 + 4 9x = 50 માંથી 14 જાય 50 માંથી 14 જાય એટલે 36 વધે અને x = 9 ચોક 36 એટલે x = 4 કિંમત વધે છે. x બરાબર 4 દર્શાવે છે કે આપણો એકમનો અંક 4 હોવો જોઈએ. હવે આપણે શોધવાનો બાકી રહ્યો દશકનો અંક. તો દશકનો અંક શોધવા માટે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરો. x + y = 10. x ની કિંમત 4 છે y = 10 તો y = 6 મતલબ અહીં 6 કિંમત મળે છે. હવે આપણે અંતે તમને શોધવાનું કહ્યું છે કે મૂળ સંખ્યા શોધો. તો મૂળ સંખ્યા આપણી છે 10y + x. મૂળ સંખ્યા 10y + x છે માટે 10 કૌંસમાં 6 + x તરીકે 4 લીધા છે તો 10 × 60 + 4 = 64 આપણો જવાબ મળે છે. એટલે મૂળભૂત સંખ્યા 64